નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય નામના મૂળ તત્વો ભાગીદારનો પ્રવેશ પ્રકરણ નંબર 5 એની અંદર છેલ્લા લેક્ચરની અંદર આપણે પાઘડીની હિસાબી અસરો વિશે સમજતા હતા. એમાં બે પદ્ધતિ હતી, એક પ્રીમિયમ પદ્ધતિ અને એક પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિ. તો પ્રીમિયમ પદ્ધતિ વિશે પાઘડીની હિસાબી અસરો કેવી રીતે થાય એ આપણે જોઈ હતી, અને મૂલ્યાંકન પદ્ધતિની અંદર એક જ્યારે પેઢીના ચોપડે પાઘડી ખાતું દર્શાવેલ ન હોય ત્યારે શું અસર થાય, અને બીજી હતી કે પેઢીના ચોપડે પાઘડીનું ખાતું દર્શાવેલ હોય ત્યારે શું અસર થાય. તો દર્શાવેલ ન હોય ત્યારે શું અસર થાય એ આપણે છેલ્લા લેક્ચરની અંદર જોયું હતું. પણ આજે જ્યારે આપણે બીજું જોવાનું છે કે પેઢીના ચોપડે પાઘડી ખાતું દર્શાવેલ હોય ત્યારે શું અસર થાય. પેઢીના ચોપડે પાઘડી ખાતું દર્શાવેલ હોય અને નવી પાઘડીની કિંમત નક્કી કરવાની હોય તો તેવા સંજોગોમાં પેઢીના ચોપડે કઈ કઈ હિસાબી અસરો થશે એના વિશે આપણે આજ સમજવાનું છે. તો એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો ઉદાહરણમાં આપણે રકમ લખી છે, હું વાંચું છું કે અ અને બ પેઢીના 5:4ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. અ અને બ પેઢીના 5:4ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓ કને 1/5 ભાગે પેઢીમાં પ્રવેશ આપે છે. પેઢીના ચોપડે પેઢીની કિંમત ₹18,000 દર્શાવેલ છે. પેઢીના ચોપડે પાઘડીની કિંમત કેટલી છે? 18,000 દર્શાવેલ છે. એટલે જૂની પાઘડી તમને 18,000 દર્શાવેલ છે, આપેલી છે. અને સંજોગો, 3 સંજોગો હોય પછી 3 રીતે અલગ અલગ નવું મૂલ્ય નક્કી થાય. તો ત્રણેય રીતે કઈ રીતે ગણી શકાય? દાખલામાં કોઈ પણ એક જ હશે. 3 સંજોગો હોય પાસે કે પાઘડીનું નવું મૂલ્ય ₹18,000 નક્કી થયું. તો હવે પહેલો સંજોગ આપણે ગણવો છે, અને પછી બીજો અને પછી ત્રીજો. તો સૌ પ્રથમ તો પહેલાં નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું પડે પાઘડીની હિસાબી અસર આપવા માટે. બરાબર, અહીંયા ત્યાગનું પ્રમાણ શોધવું નહીં પડે. કેમ કે નવા ભાગીદારનો ભાગ આપેલો છે અને જૂનું પ્રમાણ આપેલું છે, એટલે જૂનું પ્રમાણ એ જ તેના ત્યાગનું પ્રમાણ ગણાશે. એટલે નવું પ્રમાણ પહેલાં આપણે શોધી લઈએ, નફા નુકસાનનું નવું પ્રમાણ. તો સૌથી પહેલું સ્ટેપ, નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું. તો અહીંયા તમને જ્યારે નવા ભાગીદારનો ભાગ આપેલો હોય અને જૂનું પ્રમાણ આપેલું હોય ત્યારે આપણે નવું પ્રમાણ કેવી રીતે શોધતા હતા તે આપણે અગાઉ ટૂંકા દાખલામાં જોઈ લીધું કે ધારવાની રીતે કે ધારો કે પેઢીનો નફો, ધારો કે પેઢીનો કુલ નફો ₹1 છે. બરાબર, તો બાકી નફાનો ભાગ, તો હવે બાકી વધતો નફાનો ભાગ કેટલો વધશે? બાકી વધતો નફાનો ભાગ, બરાબર, કુલ નફામાંથી નવા ભાગીદારનો ભાગ બાદ કરવાનો. તો કુલ નફો અહીંયા 1 - 1/5. એનો લસા લો તો પણ ભલે, અને લસા લીધા વિના સીધો ગુણાકારમાં ખબર પડે તો પણ પડે. 5 × 5, 5માંથી 1 જાય એટલે 4/5. બંને નીચે 5 લાવવા માટે 5 વડે ગુણવા પડે. 5માંથી 1 જાય એટલે 4 ને 4/5 લસા લઈને પણ શોધી શકો છો. તો હવે તમને 4/5 બાકી વધતો ભાગ મળ્યો. તો હવે નેક્સ્ટ આગળ, તો હવે નવું પ્રમાણ શોધવું છે. તો નવા પ્રમાણનું સૂત્ર હતું કે નવું પ્રમાણ બરાબર બાકી વધતો ભાગ જૂનું પ્રમાણ ગુણ્યા બાકી વધતો ભાગ. નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ એને ગુણ્યા બાકી વધતો નફાનો ભાગ. તો અહીંયા અનું નવું પ્રમાણ
અનું જૂનું પ્રમાણ કેટલું હતું? 5:4 એટલે 5/5 ને 4 9 એટલે 5/9 એને ગુણ્યા એનું બાકી વધતો નફાનો ભાગ 4/5 તો 5 ચોક 20 20/45. ત્યાર પછી બનું નવું પ્રમાણ અગાઉ આપણે ટૂંકા દાખલા જોઈ લીધા છે એટલે આનો જૂનું પ્રમાણ 4/9 એને ગુણ્યા 4/5 ચોકો ચોકો 16/9 45 અને કનું નવું પ્રમાણ બરાબર એનો ભાગ તો તમને આપ્યો છે 1/5. હવે અહીંયા 45 છેદ સરખા કરવા છે તો કેટલા વડે ગુણવા પડે? 9 વડે. 9/9 9 એકા 9/45. તો માટે અ બ અને કનું નફા નુકસાનનું નવું પ્રમાણ બરાબર શું થશે? 20/16/9 20/16/9. હવે સંજોગ નંબર 1 નવું પ્રમાણ મળી ગયું બરાબર. હવે ત્યાગનું પ્રમાણ તો મેં તમને કીધું એમ કે જૂનું છે એ જ એનું ત્યાગનું પ્રમાણ રહેશે. તો અહીંયા નવું પ્રમાણમાં પહેલો સંજોગ છે કે પાઘડીનું નવું મૂલ્ય 18,000 નક્કી થયું. સંજોગ નંબર 1 નવું મૂલ્ય 18,000 નક્કી થયું. તો સૌથી પહેલાં તો જ્યારે આ રીતે ગણતરી કરતા હોય ત્યારે શું કરવાનું? તો કે પાઘડી ખાતું ઊભું કરવાનું. તો પાઘડી ખાતું ઊભું કરવા માટે જૂનું મૂલ્ય એ જ એનું નવું મૂલ્ય છે 18,000 છે તો અહીંયા 18,000 છે બરાબર. એટલે એની કોઈ પાઘડી ખાતું ઊભું કરવાની કોઈ આમનોંધ થશે નહીં. પહેલી આમનોંધ પાઘડી ખાતું ઊભું કરવાની. પાઘડી ખાતું ઊભું કરવું એમાં કોઈ નોંધ થશે નહીં. અને બીજી આમનોંધ પાઘડી ખાતું ઊભું કરવાની કોઈ નોંધ થશે નહીં. હવે પાઘડી ખાતું માંડી વાળવું. પાઘડી ખાતું માંડી વાળવું. હવે પાઘડી ખાતું માંડી વાળવાની આમનોંધ શું થશે? તો કે નવા ભાગીદાર સહિત જે 18,000ની પાઘડી છે ઊભું કરવાની નોંધ કોઈ નહીં થાય. કેમ કે કોઈ વધારાની પાઘડી છે નહીં. એટલે માંડી વાળવાની પાઘડીની આમનોંધ શું થાય? તો કે ત્રણેય ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. 18,000ની પાઘડી છે તો નવા ભાગીદાર સહિત નવા પ્રમાણમાં 20/16/9 પ્રમાણમાં ત્રણેય ભાગીદારના મૂડી ખાતે ઉધાર. તો કે અના મૂડી ખાતે ઉધાર, બના મૂડી ખાતે ઉધાર, કના મૂડી ખાતે ઉધાર અને તે પાઘડી ખાતે જમા. તો ત્રણેયના મૂડી ખાતે ઉધાર કેટલી રકમ કરવાની? તો જે 18,000 રકમ માંડી વાળવાની છે એને કયા પ્રમાણમાં વહેંચવાની? તો કે નવા પ્રમાણમાં 20/16/9 20 ને 10 30 ને 100 36 ને 9 45. તો આને 18,000 ગુણ્યા 20/45 એટલે અહીંયા અના મૂડી ખાતે ઉધાર તો એનો કુલ આવશે 8,000. 6,400
અને 3,600 અને કુલ પાઘડી ખાતે 18,000. આ વહેંચણી કરી એ તમે નવા ભાગીદાર સહિત નવા પ્રમાણમાં પાઘડીની વહેંચણી કરી 18,000 જે છે એની, તો એની બાબત જે લખી શકો નવા ભાગીદાર સહિત નવા પ્રમાણમાં પાઘડી ખાતું માંડી વાળ્યું તેના. આ પહેલો સંજોગ પૂરો થયો. એમાં 2 આમનોંધ થશે. કેમ? તો કે પાઘડી ખાતું ઊભું કરવાની કોઈ આમનોંધ થતી નથી. કેમ? તો કે 18,000 જૂની પાઘડી આપી છે અને નવી પાઘડી પણ કેટલી નક્કી થઈ? 18,000. એટલે નવી કોઈ પાઘડી ઊભી કરવાની થતી નથી. હવે સંજોગ નંબર 2. સંજોગ નંબર 2. તો સંજોગ નંબર 2 ની અંદર પાઘડીનું નવું મૂલ્ય ₹27,000 નક્કી થયું. નવું મૂલ્ય ₹27,000 નક્કી થયું. તો અહીંયા જૂનું મૂલ્ય 18,000 હતું. પેઢીમાં કેટલી હતી પાઘડી? 18,000. અને નવું મૂલ્ય થયું 27,000 નક્કી. કેટલું વધારે નક્કી થયું? તો કે ₹9,000. તો 9,000 પાઘડી ખાતું ઊભું કરવાની નોંધ થશે. અહીંયા પહેલી નોંધ, પાઘડી ખાતું ઊભું કરવાની નોંધ. એમાં 9,000 થી તફાવતની રકમ ₹9,000. કઈ તફાવતની રકમ? તો કે 18,000 27,000 એન. તો હવે 9,000 ને વહેંચવી છે તો એ પાઘડી ખાતું ઊભું કોના વચ્ચે કરશો? તો કે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં પાઘડી ખાતું ઊભું કરે. તો જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં પાઘડી ખાતું ઊભું કરવાની છે. માંડી વાળવાની હોય તો પાઘડી ખાતું જમા થાય છે. ઊભું કરવાની હોય તો પાઘડી ખાતું શું થાય છે? ઉધાર થાય છે. તો પહેલી અસર, પાઘડી ખાતે ઉધાર તે અના મૂડી ખાતે જમા અને તે બના મૂડી ખાતે જમા. કેટલી પાઘડીની રકમ ઊભી કરવાની છે? 9,000 ઉધાર. અને જમાની અંદર તો કે જૂના પ્રમાણમાં, જૂનું પ્રમાણ 5/4 એટલે 5 ને 4 9, તો કુલ 9, તો 5/5,000 અને 4/4,000. બાબત છે તફાવતની રકમની પાઘડી ખાતું ઊભું કરી તેના. 9,000ની રકમથી પાઘડી ખાતું ઊભું કર્યું તેના. હવે પાઘડી ખાતું ઊભું કર્યું પછી શું કરવાનું? તો કે પાઘડી ખાતું માંડી વાળવાનું. બીજી નોંધ જેમ આ જ રીતે પાઘડી ખાતું માંડી વાળવાની નોંધ. આ બધી જ નોંધ મિત્રો પ્રવેશના દાખલાની અંદર કરવાની થશે, એની અસર આપવાની થશે ખાતામાં. તો એ સમજી લેજો. હવે પાઘડી ખાતું માંડી વાળવાની નોંધ. માંડી કેટલા રકમથી વાળવાનું? તો કે પૂરેપૂરી રકમથી 27,000
ઊભું કરવાનું તફાવતની રકમ થઈ અને માંડી વાળવાનું 27,000 પૂરી રકમ થઈ. હવે માંડી વાળવાની નોંધ તો ઉપર આપણે કરી એ જ પ્રમાણે કે ત્રણેય ભાગીદારો ખાતે અના મૂડી ખાતે ઉધાર, બના મૂડી ખાતે ઉધાર, કના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે. હવે કયા પ્રમાણમાં? તો કે નવા પ્રમાણમાં 20:16:9 પ્રમાણમાં. કુલ રકમ કેટલી? તો કે 27,000. તો અના મૂડી ખાતે ઉધાર 12,000, બ ખાતે 9,600 અને કના ખાતામાં 5,400 અને કુલ 27,000. બાબત છે ત્રણેય ભાગીદારો વચ્ચે નવા પ્રમાણમાં પાઘડી માંડીવાળી તેના. હવે ત્રણે ત્રણ ભાગીદારોની પાઘડી આપણે શું કરી? માંડીવાળી તેના. હવે આગળ નેક્સ્ટ. હવે બે સંજોગો પૂરા થયા. સંજોગ નંબર 3 છે કે ત્રીજા સંજોગમાં શું કરવાનું છે. તો ત્રીજો સંજોગ આપણો હતો કે સંજોગ નંબર 3. સંજોગ 3. ત્રીજા સંજોગમાં શું કીધું કે પાઘડીનું નવું મૂલ્ય 9,000 નક્કી થયું. પાઘડીનું નવું મૂલ્ય 9,000 નક્કી થયું. હવે 9,000 નક્કી થયું. હતું કેટલું? 18,000. 18,000 હતું અને 9,000 નક્કી થયું. તો હવે તફાવતની રકમ કેટલી આવી? પાઘડી ખાતું શું અહીંયા માંડીવાળું છે, ઊભું કરવાનું હતું, એની જગ્યાએ હવે શું કરવું પડશે? પાઘડી ખાતું ઘટાડવું પડશે. અહીંયા નવું પાઘડી ખાતું તફાવતની રકમ 9,000 વધારે હતા તો ઊભું કર્યું. અહીંયા 9,000 નક્કી થયું, 18,000 હતું અને 9,000 નક્કી થયું તો પાઘડીની કિંમત ઘટી. તો અહીંયા પહેલી નોંધ થશે પાઘડીના ઘટાડાની નોંધ તફાવતની રકમથી. તફાવતની રકમ તો 9,000. હવે 9,000 નવું મૂલ્ય નક્કી થાય છે. જૂનું મૂલ્ય 18,000 હતું એટલે તફાવતની રકમ 9,000. એ કેવી રીતે? તો કે 18 - 9. પાઘડી ખાતું શું થયું? ઘટ્યું. નવું મૂલ્ય ઘટ્યું. જો નવું મૂલ્ય વધતું હતું તો પાઘડી ખાતું ઊભું કરતા હતા. હવે ઊભું કરવાની નોંધ પાઘડી ખાતે ઉધાર, તે અના મૂડી ખાતે, તે બના મૂડી ખાતે. પણ અહીંયા પાઘડીની કિંમતમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો એટલી કિંમત પાઘડીની લાવવી પડશે. અ અને જો બ તો એની પહેલી આમ નોંધ થશે અના મૂડી ખાતે ઉધાર, બના મૂડી ખાતે ઉધાર અને તે પાઘડી ખાતે. હવે અના મૂડી ખાતે ઉધાર કેટલા? બના મૂડી ખાતે ઉધાર કેટલા? અહીંયા તમે કયા પ્રમાણમાં વહેંચ્યું હતું? જૂના. તો અહીંયા પણ જૂના પ્રમાણમાં 5:8. અના મૂડી ખાતે ઉધાર 5,000, બના મૂડી ખાતે ઉધાર 4,000 અને પાઘડી ખાતે 9,000. બાબત જે લખવાની, પાઘડીની કિંમતમાં ઘટાડો કર્યો તેના. આ નોંધ પૂરી થઈ. હવે પાઘડી માંડી વાળવાની
तो पाघड़ी मांडी वाळवानी केटली कुल रकम थी। बीजी आम नोंध पाघड़ी मांडी वाळवानी नोंध। तो अहींया तमे पाघड़ी पहेलामां केटलानी मांडी वाળી हती के नवुं मूल्य हतुं 18,000नुं एनी, बीजामां नवुं मूल्य 27,000नुं हतुं ए किंमते, त्रीजामां नवुं मूल्य 9,000नुं थयुं तो ए किंमते मांडी वाळवानी 9,000। मांडी वाळवानी नोंध बधामां सरखी ज थशे, अना मूडी खाते, बना मूडी खाते, कना मूडी खाते अने ते पाघड़ी खाते। बना मूडी खाते उधार, कना मूडी खाते उधार, ते पाघड़ी खाते। हवे 9,000 ने नवा प्रमाण में आपणे मांडी वाळवानी छे तो 4,000, 3,200 અને 1,800 इक्वल 9,000। बाबत नवी किंमत पाघड़ीनी नवी किंमत नवा प्रमाण में बधा भागीदारों वच्चे मांडी वाળી तेना। अहींया शुं कर्युं तमे बधा ज भागीदारों वच्चे पाघड़ीनी नवी किंमत मांडी वाળી तेना। तो आ हती पाघड़ीनी हिसाबी असरो। कई हती तो के पाघड़ीनी हिसाबी असरोमां एक प्रीमियम पद्धति हती, बीजी हती मूल्यांकन पद्धति। मूल्यांकन पद्धति में बे रीत हती, एक पेढ़ीना चोपड़े पाघड़ी खातुं दर्शावेल न होय त्यारे अने बीजी हती पाघड़ीना चोपड़े पाघड़ी खातुं दर्शावेल होय त्यारे। तो अहींया दर्शावेल होय एटले पेढ़ीना चोपड़े 18,000 दर्शावेल हता अने एनी नवी किंमत अलग अलग नक्की थाय छे। जो पहेलामां 18,000 नक्की थाय छे तो एटली ने एटली ज थाय छे तो मात्र मांडी वाळवानी नोंध। बीजा संजोग में पाघड़ीनुं मूल्य 27,000 नक्की थयुं तो हती एना करता वधारे नक्की थई तो वधारे ज्यारे नक्की थाय छे त्यारे पाघड़ी खातुं ऊभुं करवुं पड़े। जेटली किंमतथी वधारे नक्की थई होय एटली किंमतथी तो 9,000 थी पाघड़ी खातुं तमे उधार कर्युं अने बंने भागीदारोने वहेंची दीधुं एटले के ऊभुं कर्युं। त्रीजा संजोगनी अंदर अने मांडी वाळवानी कुल रकम थी नवी किंमत होय ए ज किंमत पाघड़ीनी मांडी वळाय। पाघड़ीनुं नवुं मूल्य 27,000 नक्की थयुं तो एमां 9,000 वध्या था एटले ए ऊभुं कर्युं। त्रीजा संजोगनी अंदर 9,000 नक्की थयुं, जूनी किंमत 18,000 हती, नवी किंमत 9,000 नक्की थई तो पाघड़ीनी किंमत घटे छे। तो घटे त्यारे शुं करवुं, पाघड़ीनी घटाडानी नोंध तफावतनी रकमथी करवी पड़े अने एना माटे घटाडा माटे पाघड़ी खातानी घटाडानी नोंध अना मूडी खाते उधार, बना मूडी खाते उधार, ते पाघड़ी खाते जमा। ऊभुं करवानी होय तो विरुद्ध पण घटाडानी होय तो एनेथी उलटुं। अने छेल्ले मांडी वाळवानी नोंध ए त्रणेयमां सरखी ज रहेशे। त्रणेय भागीदारो जेटला भागीदारो होय एटला भागीदारो नवा प्रमाणमां पाघड़ीनी किंमत मांडी वाळवी। तो आ हती पाघड़ी अंगेनी हिसाबी असरो जे प्रवेशना दाखलानी अंदर फरजियातपणे पाघड़ीना 2 हवाला होय छे अने पाघड़ीनी किंमत पण आपेली होय छे। तो कई रीते दाखलो गणवो ए आ बधी ज आमनो ज आवडे तो ज खबर पड़े। हवे आपणे पाघड़ीनो नवो दाखलो आगळनी लेक्चरमां शीखीशुं।